હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુઓના એમસીક્યુ કરીએ છીએ ઓલ્ડ બુકના. અમુક વિદ્યાર્થીઓનું કહેવું એવું હતું કે આ ઓલ્ડ બુકના એમસીક્યુ છે તો એક્ઝામમાં આવે તો સૌથી પહેલી વસ્તુ એ કે બુક કદી ઓલ્ડ નથી હોતી અને એમસીક્યુ છે એ ઓલ્ડ કે ન્યૂ જેવું કશું હોતું નથી. એ આપણા સિલેબસ રિલેટેડ હોય એવા કોઈ પણ એમસીક્યુ પૂછી શકાય છે. અને એ ઓલ્ડ બુકમાં જે એમસીક્યુ હતા એ વાસ્તવમાં પહેલાં જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાતી હતી, અત્યારે જે JEE છે એ પહેલાં AIEEE હતી, પછી અત્યારે નીટ છે એ પહેલાં અલગ અલગ સંસ્થાઓ માટે અલગ અલગ હતી. તો એ પ્રી મેડિકલ ટેસ્ટ તરીકે લેવાતી હતી. તો એ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હતી એનું જ એક કલેક્શન છે. એટલે બહુ જ સારા જાણવાલાયક એમસીક્યુ છે અને એ પરીક્ષામાં પૂછવા લાયક પણ હોય છે. એટલે એ બધા તૈયાર કરવા જરૂરી છે. ઓકે, તો આપણો પહેલો એમસીક્યુ છે 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ હેડ-ઓન સંઘાત અનુભવે છે. જો Z = 50 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી એનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, એટલે કે ન્યુક્લિયસથી આલ્ફા કણનું લઘુત્તમ અંતર કેટલું હશે એ શોધવાનું છે. તો દોસ્તો, આલ્ફા કણ ગતિ કરતો જ્યારે એ કોઈ ન્યુક્લિયસની નજીક આવે તો આલ્ફા કણ પોતે 2He4 એટલે 2 પ્રોટોન જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ છે. ન્યુક્લિયસમાં Z પ્રોટોન હોય એના પરમાણુ ક્રમાંક જેટલા, એટલે એનો વિદ્યુતભાર +Ze હોય તો ધન અપાકર્ષણ થાય, એટલે એ આલ્ફા કણ ક્ષણભર માટે સ્થિર થઈ જાય, પછી રિટર્ન થાય છે. તો એ ક્ષણભર માટે સ્થિર થાય એ વખતે આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચે જે અંતર હોય એ લઘુત્તમ હોય, જેને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય છે. તો આલ્ફા કણની ગતિ ઉર્જા છે 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ 10 અને મિલિયન એટલે 10⁶, એટલે આ 10⁷ અને ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલ કરો એટલે 1.6 × 10⁻19 જૂલ. તો આ એની ગતિ ઉર્જા છે. જ્યારે એક ક્ષણભર માટે સ્થિર થાય ત્યારે આલ્ફા કણની સ્થિતિ ઉર્જા એકચ્યુઅલી આલ્ફા કણ અને ન્યુક્લિયસના તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. આપણે જે U = Q1 Q2/R કરતા હતા ને, K Q1 Q2/R, K એટલે 1/4πε0, Q1 એટલે એ ન્યુક્લિયસનો વિદ્યુતભાર Ze, Q2 એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર 2E/R. તો જ્યારે એ આલ્ફા કણ ક્ષણભર માટે સ્થિર થાય ત્યારે આલ્ફા કણની જે ગતિ ઉર્જા હતી એ 0 થઈ જાય અને એ બધી ઉર્જા છે એ આ તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય. તો એ બે સરખાઈ દેવાય. આલ્ફા કણની ગતિ ઉર્જા બરાબર આલ્ફા કણ અને ન્યુક્લિયસના તંત્રની સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે સરખાઈ દીધા આપણે, અને એ બધી કિંમતો આપણને ખબર છે. એ કિંમત મૂકીએ અને આરને કરતા બનાવી દો એટલે જવાબ. તો આ છે એ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે. અને એ હંમેશા એ ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલું હોય એવું જરૂરી નથી, કારણ કે આલ્ફા કણ છે એ ન્યુક્લિયસની સપાટીને ટચ નથી થયો, એટલે દૂરથી પણ જતો રહે. જો ટચ થતો હોય તો એ ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલું હોય. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ છે આપણો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા -E²/4πε0R હોય તો તેની ગતિ ઉર્જા કેટલી હશે? તો દોસ્તો, આપણે ત્રણે ઉર્જાઓના સૂત્રો કરેલા છે કે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એ -1/8πε0E²/R હોય. એની સ્થિતિ ઉર્જા -1/4πε0E²/R હોય અને E = K + U, માટે K = E - U. એટલે ગતિ ઉર્જા શોધવી હોય તો આ કુલ ઉર્જા
-1/4 અને આ -(-e²/4πε0r એટલે +1/8πε0e² થાય. તો ગતિ ઉર્જા આટલી થાય. અને ઇઝીલી યાદ રાખવું હોય તો આ યાદ રાખવાનું. સ્થિતિ ઉર્જા -x હોય, ગતિ ઉર્જા +x/2 હોય અને કુલ ઉર્જા -x/2 હોય. એ કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ઋણ છે એ બંધન સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જકળાયેલો છે. ગતિ ઉર્જા ઋણ હોઈ શકે નહીં, એટલે ગતિ ઉર્જા હંમેશા ધન જ હોય. ઓકે, તો સ્થિતિ ઉર્જા -x, પછી ગતિ ઉર્જા +x/2 અને કુલ ઉર્જા -x/2. જો આ યાદ હોય તો આ ઇઝી થઈ જાય. જો સ્થિતિ ઉર્જા -(e²/4πε0r છે, ગતિ ઉર્જા કરવી હોય તો ધન કરવાની અને અડધી કરવાની, એટલે આ પ્લસ કરી દો અને અડધું કરો એટલે 8 થઈ જાય. એટલે e²/8πε0r એવું થાય છે પ્લસ. ઓકે, હવે ત્રીજો MCQ છે. બોરના અધિતર્ક મુજબ r ત્રિજ્યાની સ્થિત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે r સાથે કોણીય વેગમાનને કેવો સંબંધ છે એ કરવો છે. તો બોરનો જે અધિતર્ક છે એ પ્રમાણે કોણીય વેગમાન L = nh/2π હોય. તો L ચલે છે n થયું ને, h ને 2π ચડશે, પણ આપણે n વાળો નહીં r વાળો સંબંધ કરવો છે. તો ત્રિજ્યા કરીએ તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આપણે કર્યું હતું r = n²r1. તો એ પ્રમાણે r ચલે છે n² છે. બંને બાજુ વર્ગમૂળ કરો તો √r ચલે છે n, અથવા તો n ચલે છે √r લખાય. તો આ ત્રણ ભેગું કરીને કરો તો L ચલે છે n અને n ચલે છે √r, એટલે ઇનડાયરેક્ટલી L ચલે છે √r. એટલે કોણીય વેગમાન √r સમપ્રમાણમાં હોય. ઓકે, નેક્સ્ટ. હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા r છે, તો તૃતીય કક્ષાની ત્રિજ્યા કેટલી હોય? તો હમણાં કર્યું r ચલે છે n², તો ગુણોત્તર સ્વરૂપે લખો તો r2/r3 = 2²/3² થશે. તો આ 2/3² એટલે 4/9. ઓકે, હવે r2 કેટલી આપી છે? કેપિટલ R. r3 શોધવાની છે, =4/9. માટે r3 ને કરતા બનાવી દો તો r3 = 9/4 × r, અને 9/4 એટલે 2.25 r નું r, એટલે 2.25 r જવાબ. ઓકે, પાંચમો MCQ છે આપણો. હાઇડ્રોજન પરમાણુઓ પ્રથમ ઉત્તેજિત અવસ્થા. મિત્રો, પ્રથમ ઉત્તેજિત અવસ્થાનો મતલબ બીજી કક્ષા થાય, અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાનો મતલબ ત્રીજી કક્ષા થાય. તો ઇલેક્ટ્રોનની ઉર્જાઓનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. હવે આપણને En નું nમી કક્ષાની ઉર્જાનું સૂત્ર ખબર છે. En = -13.6/n². તો એ પ્રમાણે En ચલે છે 1/n² થયું. તો પ્રથમ ઉત્તેજિત એટલે બીજી કક્ષા માટે લખો તો E2 ચલે છે 1/2², અને દ્વિતીય ઉત્તેજિત એટલે કે ત્રીજી કક્ષા માટે કરો તો E3 ચલે છે 1/3². ગુણોત્તર કરીએ તો E2/E3 = 1/2² ભાગ્યા 1/3², એટલે ઊંધું થઈ જાય 3²/2² એટલે 9/4, એટલે ગુણોત્તર 9/4. ઓકે, નેક્સ્ટ. લિથિયમ પરમાણુના n = 5 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે?
કોઈ પણ પરમાણુ આપેલો હોય, કોણીય વેગમાન એટલે NH/2π કહેવાય. તો અહીંયા પાંચમી કક્ષા એટલે n બરાબર 5 કહી દેવાનું. તો 5h/2π થાય ને. આ 5h પ્લાન્ક અચળાંક આપણને ખબર છે 6.625 × 10⁻34 અને આ 2 અને પાઈ એટલે 3.14. સાદુરૂપ આપો એટલે જવાબ. ઓકે, સિમ્પલ. લિથિયમ માટે જ હોય એવું નહીં, ગમે તે પરમાણુ માટે આ જ હોય. સાતમો MCQ છે. હાઇડ્રોજન જેવા પરમાણુમાં n=4 થી n=3 અવસ્થામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતું વિકિરણ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળે છે. તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન ઇન્ફ્રારેડ વિભાગમાં અથવા વિસ્તારમાં વિકિરણ મળે? તો આપણે જે પરમાણુના ઉર્જા સ્તરો કરતા હતા એમાં શરૂઆતમાં પહેલા અને બીજા ઉર્જા સ્તર વચ્ચે ઉર્જાનો મોટો તફાવત હોય. આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટનો ડિફરન્સ હતો. પછી જેમ જેમ ઉપર જઈએ એમ ઉર્જા સ્તરો સાંકડા એટલે કે ઉર્જાનો તફાવત ક્રમશઃ ઘટતો જાય છે. તો E બરાબર hc/λ આપણે કરીએ ને તો ઉર્જાનો તફાવત ઘટતો જાય એટલે તરંગ લંબાઈ વધતી જાય. તો અલ્ટ્રાવાયોલેટ હોય એની તરંગ લંબાઈ કરતાં ઇન્ફ્રારેડની તરંગ લંબાઈ મોટી હોય. તો વધુ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરવા માટે ઉર્જાનો તફાવત ઓછો થવો જોઈએ. તો જેમ ઉપર જઈએ એમ ઉર્જાનો તફાવત ઓછો થતો જાય છે. તો આના કરતાં ઉપરની જે સંક્રાંતિ હોય એમાં ઇન્ફ્રારેડ મળે. તો આ ચોથામાંથી ત્રીજામાં સંક્રાંતિ થઈ, એના કરતાં ઉપરની સંક્રાંતિ એટલે પાંચમામાંથી ચોથામાં. ઓકે, એટલે આ પાંચમી કક્ષામાંથી અથવા પાંચમા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ચોથા ઉર્જા સ્તરમાં આવે એટલે કે પાંચમી કક્ષામાંથી ચોથી કક્ષામાં, ત્યારે ઇન્ફ્રારેડ વિભાગમાં વિકિરણનું ઉત્સર્જન કરે. ઓકે, આ ચેપ્ટરનો એક મોસ્ટ પોપ્યુલર MCQ છે. આ લાયમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમ્ડા છે. તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ ખાલી જગ્યા થશે. પ્રથમ રેખાની તરંગ લંબાઈનો મતલબ ક્રમિક સંક્રાંતિ હોય. તો લાયમન શ્રેણીનું સૂત્ર છે 1/λ = r/1/1² - 1/n² કરતા હતા. પ્રથમ રેખા હોય એટલે આના પછીની તરતની કક્ષા લેવાની એટલે 2². એટલે આનું સાદુરૂપ આપી દીધું. તો 1/λ લાયમન = r × આ 4માંથી 1 જાય એટલે 3 અને 4 × 4. એવું બામર શ્રેણીની પ્રથમ રેખા લખીએ તો 1/λ બામર = r/1/2² - 1/3². તો આ 9માંથી 4 જાય તો 5 અને 9 × 36, r × 5/36. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર કરીએ તો 1/λ લાયમન ભાગ્યા 1/λ બામર એટલે ઉલટાઈ જાય. લેમડા બામર / λ લાયમન = r તો ઉડી જશે જ 3/4 ભાગ્યા ઊંધું થઈ જશે 36/5 r ઉડી જાય. તો આનું સાદુરૂપ આપો 27/5. અને આ લેમડા લાયમન એટલે લેમડા આપેલી જ છે એને સામે લઈ લીધી એટલે 27/5 લેમડા. ઓકે, તો આ સંબંધ યાદ રાખવાનો. તો પૂછાય તો સીધું જવાબ મૂકી દેવાય, પણ આ રીતે ગણાય છે. એક ધ્યાન રાખવા લાયક સરસ MCQ છે. હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈઓને અનુરૂપ તરંગ સંખ્યાનો તફાવત કેટલા મીટર ઇન્વર્સ થાય એ શોધો. મિત્રો, તરંગ સંખ્યા એટલે 1/λ. ઓકે, તો બામર શ્રેણી માટે પૂછ્યું છે. તો એની જે પ્રથમ તરંગ લંબાઈ હોય પહેલી જ વર્ણપટ રેખાની એ સૌથી વધુમાં વધુ એટલે મહત્તમ હોય છે. તો લેમડા મહત્તમ હોય તો 1/λ મેક્સિમમ મિનિમમ થાય.
એટલે તરંગ સંખ્યા મિનિમમ હોય. તો આર કૌંસમાં 1/12 છે એટલે 2 સ્ક્વેર અને માઇનસ પહેલી રેખા છે એટલે 1/3 સ્ક્વેર. તો આર ઇન્ટુ 5/36 આનું સાદુરૂપ આપ્યું 0.1388 આર. ઓકે, હવે મહત્તમ તરંગ સંખ્યા એટલે લઘુત્તમ તરંગ લંબાઈ કહેવાય. તો અંતિમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ હોય એ મિનિમમ હોય છે. તો આર કૌંસમાં 1/12 છે એટલે 2 સ્ક્વેર માઇનસ અંતિમ રેખાની એટલે 1/∞ સ્ક્વેર. મિત્રો 1/∞ એટલે 0 થઈ જાય એટલે આ r/4 એટલે 0.25 આર. હવે આપણને તફાવત માગ્યો છે તો n મેક્સિમમ માઇનસ n મિનિમમ. તો n મેક્સિમમ 0.25 આર છે માઇનસ 0.1388 આર એટલે 0.1112 આર. આર રીડબર્ગ અચળાંક આપણને ખબર છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સમાં હોય અને આનો ગુણાકાર કરી દીધો તો 1.219 × 10⁶ મીટર ઇન્વર્સ એ આ બંનેની તરંગ સંખ્યાઓનો તફાવત કહેવાય. એટલે કે 1 મીટરમાં રહેલા તરંગોની સંખ્યા એને તરંગ સંખ્યા કહેવાય. એટલે આની તરંગ સંખ્યા છે એ આની તરંગ સંખ્યા કરતાં આટલી વધુ હોય. ઓકે, સરસ એમસીક્યુ ધ્યાન રાખજો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન ખાલી જગ્યા વોલ્ટ છે. તો મિત્રો ઇલેક્ટ્રોનને પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ જવો હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે E2 માઇનસ E1 જેટલી. E2 આપણે EN સૂત્ર કરેલું છે -13.6 ભાગ્યા n સ્ક્વેર. તો એ પ્રમાણે આ -13.6 ભાગ્યા 2 સ્ક્વેર માઇનસ પહેલી કક્ષામાં ઉર્જા એટલે -13.6 ભાગ્યા 1 સ્ક્વેર એટલે -13.6 જ કહેવાય. અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ તફાવત કરીએ તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આવે છે. તો આટલી ઉર્જા આપવી પડે. આપણને પૂછ્યું છે વિદ્યુત સ્થિતિમાન. તો આપણે W બરાબર VQ કરતા હતા, ખબર છે ઉર્જાનું સૂત્ર. તો ઉર્જા W 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો વિદ્યુત સ્થિતિમાન કરવું હોય તો Qના બદલે અહીંયા ઇલેક્ટ્રોન માટે EV એટલે વિદ્યુત સ્થિતિમાન 10.2 વોલ્ટ થાય. આનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોનને આટલા વોલ્ટ વડે ઉત્તેજિત કરવામાં આવે તો એ આટલી ઉર્જા પ્રાપ્ત કરે અને એટલી ઉર્જા પ્રાપ્ત કરે એટલે એ પહેલી કક્ષા જે ધરાસ્થિતિ છે એમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરી જાય. ટૂંકમાં બીજી અને પહેલી કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત કહેવાય. અને ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન કહે છે એવું છે. ઓકે, નેક્સ્ટ 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન ધરાસ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ સાથે અથડાતા એની બધી જ ઉર્જા હાઇડ્રોજન પરમાણુને આપી દે છે. તેથી હવે હાઇડ્રોજન પરમાણુ ખાલી જગ્યા સ્થિતિમાં ઉત્તેજિત થશે. તો ધરાસ્થિતિમાં ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા કેટલી હોય? તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પહેલી કક્ષાવાળાની. એને બહારથી આટલી ઉર્જા મળી. આપણે આટલી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ પર આપાત કર્યો તો બધી ઉર્જા એણે શોષી લીધી. એટલે હતી કેટલી? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મળી કેટલી? +12.09. તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી અને 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી એટલે કેટલી થઈ? તો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એની કક્ષાનો ક્રમ શોધવો છે તો આપણને સૂત્ર ખબર છે En બરાબર -13.6 ભાગ્યા n સ્ક્વેર. તો આ En આપણે જે શોધીએ -1.51 ઇક્વલ ટુ -13.6 ભાગ્યા n સ્ક્વેર. n સ્ક્વેરને કરતાં બનાવી દો તો આ 1.51 નીચે માઇનસ માઇનસ ઉડી ગયા તો n સ્ક્વેર બરાબર 9, n = 3. એટલે એ તૃતીય કક્ષામાં ઉત્તેજિત થાય.
એટલે કે ધરા સ્થિતિમાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જતો રહે. કારણ કે આ જે ડિફરન્સ છે એ પહેલી અને ત્રીજી કક્ષા વચ્ચેના ઉર્જાનો તફાવત છે. E3 માઇનસ E1 કરો ને તો આટલું આવે. ઓકે, હવે જે MCQ છે એમાં 11મા ધોરણના નોલેજનો પણ ઉપયોગ કરવાનો છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 1.2 ઇન્ટુ 10⁻⁸ સેકન્ડ જેટલા સમયગાળામાં n=3 કક્ષામાંથી n=2 કક્ષામાં સંક્રાંતિ કરે છે. તો ઇલેક્ટ્રોન ઉપર આ સંક્રાંતિ દરમિયાન લાગતું સરેરાશ ટોર્ક ગણવાનું છે ન્યૂટન ઇન્ટુ મીટરમાં. તો ઇલેક્ટ્રોન જ્યારે આટલા સમયમાં ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એટલે નેચરલી એના કોણીય વેગમાનમાં ફેરફાર થાય. તો ટોર્કની વ્યાખ્યા પ્રમાણે આપણે 11મા ધોરણમાં કરતા હતા પેલા ચાક ગતિમાં કે ટોર્ક છે એ એકમ સમયમાં કોણીય વેગમાનમાં થતો ફેરફાર છે. ટો બરાબર dl/dt અથવા ડેલ્ટા L અપોન ડેલ્ટા T. કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે ટોર્ક. તો કોણીય વેગમાનનો ફેરફાર કેટલો થાય? તો ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન nh/2π પ્રમાણે 3h/2π હોય. પછી બીજી કક્ષામાં આવી ગયો એટલે 2h/2π થઈ ગયું. એટલે કોણીય વેગમાનનો ફેરફાર કેટલો થયો? તો 3h/2π માઇનસ 2h/2π એટલે h/2π. અને આ અપોન ડેલ્ટા ટી તો છે જ. એટલે કોણીય વેગમાનનો ફેરફાર h/2π અને ભાગ્યા સમયગાળો ડેલ્ટા ટી. આ બધું ખબર છે. પ્લાન્ક અચળાંક 6.625 ઇન્ટુ 10⁻34 ભાગ્યા 2π એટલે 2 ઇન્ટુ 3.14 અને ડેલ્ટા ટી સમયગાળો આપણને આપેલો છે. તો એ બધી કિંમતો મૂકો એટલે આ ટોર્ક મળી ગયું ન્યૂટન ઇન્ટુ મીટરમાં. ઓકે, ચલો 13મો MCQ. નીચે આપેલા કયા તંત્રમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા લઘુત્તમ થશે? તો મિત્રો ત્રિજ્યાનું વ્યાપક સૂત્ર આવું છે Rn બરાબર n²h²ε0/πmz². આપણે બુકની અંદર હાઇડ્રોજન પરમાણુ માટે જ લખીએ છીએ એટલે એમાં સૂત્ર આવું છે n²h²ε0/πme². પણ હાઇડ્રોજન સિવાયના જે ન્યુક્લિયસો છે એના માટે લખવું હોય તો Z એનો પરમાણુ ક્રમાંક છે એના વ્યસ્ત પ્રમાણમાં આવું હોય છે. એટલે આ સૂત્ર યાદ રાખવાનું. તો અચળ છે એ રહેવા દઈએ તો Rn ચલે છે n²/z થાય. હવે અહીંયા તો દ્વિતીય કક્ષા એટલે આ 2² થઈ જશે એટલે એ પણ અચળ થઈ ગયું. તો એનો મતલબ કે Rn ચલે છે 1/z થયું ને પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં. તો લઘુત્તમ ત્રિજ્યા કોની હોય? તો જેનો Z મહત્તમ હોય એનું. તો આ હાઇડ્રોજન પરમાણુ છે, આ મેગ્નેશિયમ છે, આ હિલિયમ છે અને આ બેરિલિયમ છે. તો આ બધામાં સૌથી મોટામાં મોટો પરમાણુ ક્રમાંક મેગ્નેશિયમનો છે. એટલે મેગ્નેશિયમની દ્વિતીય કક્ષાની ત્રિજ્યા સૌથી ઓછામાં ઓછી હોય. ઓકે, આ મેગ્નેશિયમ -12 કરવાનું -11 કરવાનું કારણ શું? એમાં ટોટલ 12 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 11 ઉડાડી દેવાના છે એટલે એ આવું થઈ જાય. નેક્સ્ટ MCQ છે હાઇડ્રોજન જેવા A અને B પરમાણુઓના આયનીકરણ સ્થિતિમાન અનુક્રમે VA અને VB છે. આયનીકરણ સ્થિતિમાન મતલબ એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે વોલ્ટેજની જરૂર પડે તે. જો VB ગ્રેટર દેન VA હોય તો ત્રિજ્યાઓનો સંબંધ કેવો હોય એ પૂછ્યું છે. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ VB ગ્રેટર દેન VA આપ્યો છે. તો બંને બાજુ Q વડે ગુણી નાખો અથવા ઇલેક્ટ્રોન હોય તો E વડે ગુણી નાખો તો આ EV એટલે વિદ્યુત ક્ષેત્ર થઈ જાય, અથવા તો R વડે ભાગો તો V/R એટલે E થઈ જાય ને. તો
ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન માટે VB ગ્રેટર દેન VA હોય તો ઉર્જા માટે EB ગ્રેટર દેન EA થશે. એટલે કે બીની આયનીકરણ ઉર્જા છે એ એની આયનીકરણ ઉર્જા કરતાં વધારે હોય. હવે આપણે ત્રિજ્યાનો અને ઉર્જાનો સંબંધ કરવો છે. તો ઉર્જા E ચલે છે 1/n² છે. આપણે કર્યું ને En બરાબર -13.6 ભાગ્યા n². એ હાઇડ્રોજન માટે હતું, પણ ટૂંકમાં E ચલે છે 1/n². અને ત્રિજ્યાનો સંબંધ પણ ખબર છે, Rn બરાબર n² R1 હાઇડ્રોજન માટે. તો એના પરથી R ચલે છે n² છે. તો આ બંનેનો સમન્વય કરી દો તો આ અહીંયા મૂકી દેવાય. તો E ચલે છે 1/R. અને આવું બધું ના કરવું હોય તો ડાયરેક્ટ સંબંધ પણ છે. ઈનું સૂત્ર આગળ કર્યું આપણે ટોટલ ઉર્જાનું, -1/8πε0 E²/R. એટલે ઉર્જા છે એ કક્ષીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં થઈ. તો ઉર્જાનો સંબંધ EB ગ્રેટર દેન EA છે, તો ત્રિજ્યાનો સંબંધ એનાથી ઉલટો થાય. જેની ઉર્જા વધારે હોય એની ત્રિજ્યા નાની હોય, અને જેમાં ઉર્જા ઓછી હોય એની ત્રિજ્યા વધારે હોય. એટલે આ સંબંધ થઈ ગયો RA ગ્રેટર દેન RB હોય. ઓકે, એટલે ઉર્જા કરતાં ઊંધો સંબંધ. MCQ છે, જો F1, F2 અને F3 અનુક્રમે K આલ્ફા, K બીટા અને L આલ્ફાની આવૃત્તિઓ હોય તો આપેલ ટાર્ગેટ માટે કયો સંબંધ સાચો હોય એમ. તો મિત્રો આ K આલ્ફાનો મતલબ કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે. આપણે પેલી કક્ષાઓને પહેલી કક્ષા એટલે K, બીજી કક્ષા એટલે L, ત્રીજી કક્ષા એટલે M આવું કહેતા ને KLM વાળું, બસ આ એ છે. તો પહેલી કક્ષામાં આવે તો K ઉત્સર્જન એવું કહેવાય છે. તો પહેલી સંક્રાંતિને K આલ્ફા કહેવાય, એટલે બીજામાંથી પહેલામાં. પછી ત્રીજામાંથી પહેલામાં આવે તો એને K બીટા કહેવાય. Kમાં આવે છે એટલે K, અને પહેલી સંક્રાંતિ આલ્ફા, બીજી બીટા. એવું આ L આલ્ફા એટલે Lમાં આવે એટલે આ બીજીમાં આવે. ક્યાંથી? તો ત્રીજીમાંથી. ત્રીજીમાંથી બીજી કક્ષામાં આવે એ ઉત્સર્જનને L આલ્ફા કહેવાય છે. ઓકે, હવે ઉર્જાઓનો તફાવત આપણે કરીએ તો K આલ્ફા ઉત્સર્જન માટે કરો તો આ થાય ને E2 - E1, એટલે બીજીમાંથી પહેલીમાં. તો E21 એટલે HF21, તો એ 2માંથી 1માં આવે છે એ આવૃત્તિને F1 કીધીશ, એટલે આનું નામ આપી દીધું F1, HF1. પછી K બીટા માટે એટલે ત્રીજામાંથી પહેલામાં આવે તો એ HF31 કીધું, અને આ આવૃત્તિને F2 નામ આપ્યું છે એટલે HF2. આના માટે કરીએ તો ત્રીજામાંથી બીજામાં એટલે E32 એટલે HF32. આ આવૃત્તિને નામ આપ્યું છે F3 એટલે HF3 કહી દીધું. હવે જુઓ આપણે ઉર્જાનો ડિફરન્સ કરીએ તો આ વત્તા આ કરો એટલું આ થાય ને. આ જે છે ટોટલ ઉર્જા એ પહેલામાંથી ત્રીજામાં, અરે ત્રીજા પહેલાંની E31 એ કેટલી છે? તો E32 વત્તા E21, આ બરાબર આ વત્તા આ. તો એ ઉર્જાના કિંમતો બધી આમાંથી મૂકી દીધી, પ્લાન્ક અચળાંક ઉડી ગયો, એટલે F2 બરાબર F3 + F1. સિમ્પલી આકૃતિ પરથી ખબર પડી જાય. આને આપણે F2 નામ આપેલું, આને F1 અને આને F3. તો F2 બરાબર F3 વત્તા F1 જવાબ. ઓકે, ટુડેઝ લાસ્ટ અને સરસ MCQ છે, ધ્યાન રાખજો. .1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરીને
હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય છે, એટલે પહેલાં ધરા સ્થિતિમાં હોય પછી ઉત્તેજિત થાય છે. એની ઉલટી સંક્રાંતિ દરમિયાન કેટલા ફોટોન ઉત્સર્જિત થતા હશે, અને દરેક નીચે તરફની સંક્રાંતિ દરમિયાન એક ફોટોન ઉત્સર્જાય છે એવું ધારો. એવું ધારવાનું ના હોય, એવું જ હોય. તો આપણે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપીએ છીએ, અને એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ધારો કે ધરા સ્થિતિ એટલે કે n=1 કક્ષામાંથી n=nમી કક્ષામાં જાય છે. કઈમાં જાય છે આપણને ખબર નથી. તો કેવી રીતે શોધાય એ? તો પહેલી કક્ષામાં એની ઉર્જા કેટલી હતી? તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે કેટલી આપી? તો આગળ પેલું 12.09 કર્યું હતું ને, એવું આ 12.1 લખ્યું છે. તો એની ઉર્જા થઈ ગઈ -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ -1.5 છે એ -13.6 ભાગ્યા 9 કરો ને એટલી થાય છે. આ રીતનું કરી દેવાનું કે En બરાબર -13.6 ભાગ્યા n². તો આ -13.6 ભાગ્યા n² ઇક્વલ ટુ -1.5. n² ને કરતાં બનાવી દો તો n² બરાબર -13.6 ભાગ્યા -1.5. તો 9 જવાબ આવશે. n² બરાબર 9 એટલે n બરાબર 3. તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ધરા સ્થિતિમાંથી ત્રીજી કક્ષામાં ગયો. હવે એ રિટર્ન આવે તો એની શક્યતાઓ વિચારવાની. તો ત્રીજી કક્ષામાંથી એ ડાયરેક્ટ ધરા સ્થિતિમાં આવી જાય પછી વાર્તા પૂરી. એટલે આ ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે એટલે લાયમન શ્રેણીની બીજી રેખાનું ઉત્સર્જન થાય, એટલે એક જ વર્ણપટ રેખા મળી, એક જ ફોટોનનું ઉત્સર્જન થાય. અથવા બીજી પોસિબિલિટી, પહેલાં એ ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે એટલે બામર શ્રેણીની પહેલી રેખા મળે, પછી એ બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે એટલે લાયમન શ્રેણીની પહેલી રેખા મળે. તો 2 ફોટોનનું ઉત્સર્જન થાય, પહેલાં બામર અને પછી લાયમન. તો ડાયરેક્ટ આવે તો 1 ફોટોન ઉત્સર્જિત થાય, અને આમ વાયા આવે તો 2 ફોટોન મળે. એટલે ટોટલ 3 એવું નહીં. કાં તો 1 વાર્તા પૂરી, કાં તો વાયા આવે તો 2. એટલે 1 ફોટોન ઉત્સર્જિત થાય, અથવા વાયા આવે તો 2 ફોટોન ઉત્સર્જિત થાય. ઓકે, એટલે 1 અથવા 2. That's it. Finished.